શું તમે ફરવાના શોખીન છો અમારી જેમ? હા, કેમ નહીં? અને જો તમે પોર્ટુગલમાં આવ્યા હોય ફરવા માટે અને જો ફાતિમા ન જોયું હોય તો બીજું શું જોયું હોય? અમે તો અવારનવાર આવતા હોઈએ છીએ અને જો તમારે ફૂલ બ્લોગ જોવો હોય તો મારી ચેનલમાં છે, તો તમે જરૂર એ બ્લોગ જુઓ અને ફાતિમા દેવીનું થોડી ઇન્સ્ટ્રક્શન આપેલી છે અને ગૂગલ મેપ પણ કરી લો. અને હવે અમે ફાતિમાથી નીકળીને આજે જઈએ છીએ અબેદુસ. એક સુંદર રમણીય ઐતિહાસિક જગ્યા છે જેનું નામ છે ઓબીદુસ. ઓબીદુસ ઓબીદુસ એના ઐતિહાસિક સ્થળો, મહેલો અને નદીઓ માટેનું પ્રખ્યાત શહેર છે. ઓબીદુસની વાઇન પણ ખૂબ પ્રખ્યાત છે, પણ આપણે વાઇન પીતા નથી એટલે આપણે વાઇન પીવાના નથી. ચેરી વાઇન બહુ પ્રખ્યાત છે, પણ આપણે મુલાકાત લેશું પણ પીશું નહીં. અને 2 દિવસ પછી એક ફેસ્ટિવલ પણ છે, એટલે અત્યારે જોઈએ ત્યાં જઈને કે પ્રિપેરેશન એ લોકોએ કેવી કરેલી છે. જોડાઈ રહો મારી ચેનલમાં પલ્પી પોર્ટુગલ. અને અમે સવારના નીકળેલા છીએ તો જરાક કટર બટર કરી લઈએ, ખાઈ લઈએ. એ લોકોને સરસ મજાના રસ્તા વ્યૂ બતાવું કે અહીંના રસ્તાઓ કેવા હોય છે. અને અમે એ રસ્તો ચૂઝ કર્યો છે કે જે સારો ગામડામાંથી નીકળતો હોય, ટોલ પણ ના દેવો પડે, એ રીતે અમે જઈએ છીએ. અને બાકી જો તમે પૈસા વધારે ખલખલ થતા હોય તો ટોલ દઈને જાઓ. અને બીજો પણ રસ્તો છે જવા માટે. જો તમારે બીજી કોઈ જગ્યાની મુલાકાત લેવી હોય, જો તમે ફાતિમા આવ્યા હોય તો તમે નઝારે પણ જઈ શકો છો. નઝારે એક ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ છે, જે બહુ હાઈ એના મોજા ઉછળે. નવેમ્બરથી ફેબ્રુઆરી એનો હાઈ ટાઈમ છે જ્યારે એ મોજા બહુ 25 મીટર 50 મીટર ઊંચા ઉડે અને એનો હાઈએસ્ટ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો 100 મીટરનો. હવે ભૂખ તો બહુ જ લાગી છે અને અમે છે ને છાંયો ગોતીએ છીએ, કારણ કે જો ને કેવું થાય કે તડકો હોય ત્યારે છાંયો ગોતીએ, છાંયો હોય ત્યારે તડકો ગોતીએ. આપણે માણસોનો કંઈ ભરોસો જ નથી, એટલે શું કરવું શું ન કરવું ને. શું કરવું એની કરતાં પેડ વાવો, ઝાડવા વાવો, ઝાડવા તો છાંયો મળશે. સાચી વાત છે. ત્યારે લોકો જંગલ કાપી નાખે છે ઘર બનાવવા, ફર્નિચર બનાવવા. નેચરને સેવ કરશો તો નેચર તમને સેવ કરશે. ઓહો હો, શું લાઈન બોલી છે તમે! વાહ તો પછી વાહ. હું ઓલા આપણે ઓબીદુસ જઈએ છે ને એની રાણી નથી, નહીતર ઈ કિલ્લો તમારા નામે કરતો. કિલ્લો મારો જ છે. નામે શું કરે છે? અચ્છા, હા, મને તો ખબર જ નથી ક્યારે બાંધ્યો, કઈ રાણી માટે તમે બાંધ્યો ઈ કિલ્લો? એ રાણી ઉકલી ગઈ ને એના માટે એટલે તમારી પાસે આવ્યા એમ ને? હા, તો બતાવો હાલો આજે ઈ કિલ્લો મારી બતાવો. ઉંમર કેટલી ખબર છે? હા? 340 વર્ષનો એવું. તો ભગવાન, આવું છે. વાવ, કેટલી સ્પીડ ઉપર જઈએ છીએ આપણે. આ છે મેપ. એવું છે, કોઈ દેખાય માણા? નોર્મલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે નથી. હું માણસ નથી દેખાતી તમારી બાજુમાં. તો રાણી છે. આ હાઈવે જાય છે, એટલા ઝાડવા વાવેલા છે, ક્યાંય જંગલ કાપે નહીં. જંગલ કાપે ને એનાથી ડબલ વાવી હોત ને એટલે એ સરભર થઈ હતી. સાચી વાત છે. એટલે જો આટલી ગરમી છે ને તો એમ એટલું બધું વાંધો ન આવે ને, ઠંડક લાગે, ગરમી નથી લાગતી. જો કે અમે અત્યારે એસી ચાલુ કરીને બેઠા છીએ. જવું બધું પડી એ પાછું લોજ કરી નાખો આવ ફૂલ. મસ્ત ઠંડક આવે છે. પહાડ કાપીને રસ્તો બનાવેલો, આજુબાજુ જો આ પહાડ કાપેલા. વેરી નાઇસ. અહીંની ખાસિયત જ એ છે કે તમે રસ્તો એવા બનાવે ને વન ટાઈમ જ ઇન્વેસ્ટ, પછી તમારે કંઈ
ઘડી ઘડી રિપેર કરવાનો આવો જ નહીં. નો કઈ ઓલા ગઠ્ઠા પડી જાય. કાંઈ નહીં, આ એકદમ સ્મૂથ રસ્તો. આમાં તમારે 150 પર તમે ગાડી હકાવો ને તો પેટનું પાણી ન રહે એવી ગાડી હાલે. એટલે અહીંથી ગાડી લાઈફે બધે. ગુડ એડવેન્ચર હો છે ને, બહુ જ ફાઇન, મજા આવે છે. વાહ, રસ્તામાં પેટ્રોલ પંપ આવે ને તો જમવા ઉભા રહીએ. ઓલું શું કહેવાય બપોરે વાળું કરી લઈએ. વાળું બપોરે શું હોય? બપોરે ભાથું હોય. ભાથું. ભાથું તો લઈને જવાનું હોય. તમે કમેન્ટ કરીને કયો સવાર ને બપોર ને સાંજે કાઠિયાવાડી. સવારે તો શિરામણ જ હોય, મને ખબર છે. હા, બપોરનું મને નથી ખબર ને સાંજે વાળું હોય. ઓકે. ખેતરમાં કામ કરતા હોય ને એની પત્ની ઘરેથી બનાવીને લઈને આવે ને એને ભાથું કહેવાય. ઓકે. હા, ખેતરમાં અને એ જે તમે ખાલી રોટલો ને લસણની ચટણી મળીએ ને, ઓહો મોજ આવે. હા હા, મેં તો ખાધેલું એટલે મને ખબર હે. બરાબર, હું ખવડાવીશ હો, તમે ઉપાધિ ના કરો. એના માટે મારે ખેતી કરવી જોઈએ ને. કરજો, હું કે ના પડી. ખેતી કરો ને તો જ ટેસ્ટ આવે. તમે એમને ટેસ્ટ ન આવે. આ ઈ તો ઓબ્વિયસલી કે તમે ભૂખ્યા હોય ને એટલે આવે જ કોઈ બી વસ્તુનો મહેનત ટેસ્ટ કરો ને આવે. એટલે એનો જે ટેસ્ટ આવે ને એ અલગ જ હોય. કાંદા હોય ઓલા મસ્ત ડુંગળી ધૂંબો મારવાનો લીલા એક. ધૂંબો મારી ખાવાના. હા, એ પાછા તમે ઓલા ચાકાથી સુધારો ને તો ટેસ્ટ નો આવે. ધૂંબો ધૂંબો જ મારો ધૂંબો એટલે હું ડીકો ડીકો એમ. કેમ મારવાનો? એમ. તો છાંયો ગોતવા નીકળ્યા હતા પણ પછી કઈ મળ્યો નથી એટલે અહીંયા છે ને નાનો એવો પેટ્રોલ પંપ હતો ને ત્યાં અમે અહીંયા પાર્કિંગમાં બેસીને હવે ખાઈ લઈએ થોડું. શું કેવું તમારું ખ્યાલ છે? શું લાવી છે આપણે ખાવા માટે? બતાવીએ તમને. વેઇટ કરો, વેઇટ. સેટઅપ લગાવી ગયું અરે હવ જો બતાવું શું છે? તમને. મેઇન કોર્સમાં છે સાબુદાણાની ખીચડી. વાહ. અમે કોઈ ઉપવાસ નથી કરતા પણ એમ કે આવું ક્યારેક ખાઈએ. હા, અને મારા માટે છાશ, મારા હસબન્ડ માટે મોન્સ્ટર, વાહ. પછી પાણી, આ છે ચિપ્સ બધી, સરેજા એટલે ચેરી બહુ ફાઇન હોય, જેટલો ડાર્ક કલર હોય ને એટલી મીઠી જ હોય. આની વાઇન બને. અને આ છે પીચ. ક્રિકેટની પિચ. પીચ. વાહ. અને આ બીજી વેફર, આ તારી વેફર. આ સોલ્ટેડ બન્યું છે અને આ ટોમેટો ફ્લેવરનું છે. કોઈ અહીંયા છે ને પ્રમોશન નથી કર્યું હો. અમે આપણને કોઈ પરમિશન આપતું નથી. હા, ને આને જ તમે ઓળખો જ છો, કાંટાની ચમચીને. ખાઈ લીધું? અરે ભરપેટ પેટ પૂજા થઈ ગઈ. થઈ ગઈ. હવે કામ દૂજા કરીએ. હા, હજી ડેઝર્ટ બાકી છે. એ ડેઝર્ટ બાકી છે. હાસ તો ઓહો, ખાવા નીકળ્યા હો કે ફરવા નીકળ્યા ખબર નથી પડતી કઈ. બધું ચેરી ખાવ મસ્ત ચેરી છે. Muito bom. Sabe muito bom. Quer comer? Aha. મારી આંખ જેવડી તો ચેરી છે. હું કેવું થઈશ? શબ્દ નથી બોલો. શબ્દ કો બહાર નથી કરતો. તો નથી કેવું. એટલા જોરદાર છે. હા તો હારું હાલો સમજી ગયા. વાહ. ચેરી તો બહુ દળવાળી છે હે ને જેની? નોર્મલી કેવું હોય કે આ જે દળ હોય ને એ ઓછો હોય અને બિયા છે ને મોટા મોટા હોય, પણ આ ચેરીમાં બિયા નાના નાના છે, દળ બહુ વધારે છે અને એકદમ રસદાર છે એટલે બહુ મજા આવે ખાવાની. અને છે ને આનાથી બ્લડ છે ને બહુ સારું થાય. એટલે મારા ઘરવાળાએ મારું લોહી પીવું હોય ને તો વધારે મીઠું લોહી મળે. ઊંધું બોલે ઊંધું. એટલે તમે લોકો એકલા બોલો તો અમે ન બોલીએ.
હંમેશા પત્નીઓ જ પતિનું લોહી પીતી હોય છે. એમ એવું કાંઈ ન હોય હો. ઇતિહાસ ગવાય, તમે બધા એ કયો. અને પત્નીઓને શું કહેવાય બદનામ કરી નાખી છે આ જેન્ટ્સ લોકોએ અને આ બધા ડાયરા વાળા એ બધાએ. બાકી એવું હકીકતમાં હોતું નથી, નહીં? ઠળિયા ફેંકવા માટે જુગાડ કરી દીધો છે. તમે મને ઓલો બૈરું હતું ને અહીંયા આટો મારવાનો લઈ ગયા, રાઉન્ડ મારવો હતો મારે એને. તું તો જો મારું બૈરું. ઈ નહીં, ઓલું લખેલું હતું ને બૈરું. આ ગામમાં બૈરું મળે એમ? ના, ઈ ગામનું નામ બૈરું. તું રહેગી તું ના मैं ना रहा तो आंगन आंखों में सूना मैं ना रहा तो शीशा जो देखो तो भीगे बालों को अपने हाथों से छूना मैं ना रहा तो बहुत खास हूँ अभी पास हूँ तो पूरी करे दोनों दास्तां. Champagne dripped down my sleeves, on my skin. And the sun coming in and I'm fixing my hair. Damn, how did I get here? આ બધા ઝાડવા જો, ગ્રીનરી જો, સિનરી જો. ઘરે તો હે ઘરે તો લોહી પીવું, અહીંયા શાંતિ લેવા દ્યો. ઘરે હું લોહી પીવે? ઘરે લોહી પીવા દેસ તું? હાસ તો હાસ તો અલા હું કરે છે તું? એ ભુવા આ સીટ હરથી ઊંચી કરું છું, થાતી જ નથી મારાથી યાર. થાય કે નહીં? ઓય મળીને તે હું આવો તો પછી ઉઠે ને. હાલો ભાઈ, ઓપી તું આવવાની તૈયારી છે હવે. હાય 10 કિલોમીટર બાકી રહી ગયું છે હવે. આ એમ એરિયા દે સર્વિસ સુધી ઓપી દઉં. તો આમ તો છે ને ઓબીદોસ ગામ અહીંયા છે, પણ અમે બાયપાસ નીકળી ગયા છીએ કારણ કે અમે તો જવાના છીએ કિલ્લે, રાજાના કિલ્લે. નહીં રાજા? કિલ્લે જવાના ને. અહીંયા રહ્યો આ કિલ્લો જ્યાં અમે જવાના છીએ. આઈ થિંક અત્યારે બહુ દેખાશે નહીં. આ તો લેરિયામાં જે કિલ્લો છે એ આવો જ નથી. લેરિયામાં હે નીચેથી દેખાય છે, ખબર છે? બધા એવા જ હોય. આ બધા એક જ ઓલો આર્કિટેક્ચર હશે એનો. એમ બિંદુ અબિદોસ. હા ઓ રહા.
જોયું એ તો પૂછ્યું તમને. આ એન્ટર થઈ ગયા અમે કિલ્લાની અંદર. હા. મસ્ત પાર્કિંગ એટલે જો ન મળે તો પાછા એક જ મારે. તો હજી આ ઋતુંડાએ ફરીને જતા રહીએ. ના પેલા અહીંયા જ્યાં સુધી ગાડી અંદર જાય ત્યાં સુધી ગાડી લઈ જ લેવાની. પૈસા બે ભરવાના હોય ને બીજી જગ્યાએ. પછી એમ કે કાંઈ નહીં મૂકવાની તો પછી આપણે બીજે મૂકી દેવાની. કોક તો નીકળો બહાર. Hola, boa tarde. Já saí? Não? Ok. Pergunta isso, senhor. Posso? બધાય છે ને ના જ પાડે છે. બધાને ગમી ગયું લાગે છે અહીંયા. તો ભાઈ મળી ગયું પાર્કિંગ. અમને મળી ગયું. 2 રાઉન્ડ મારવા પડ્યા પણ મળી ગયું તો મળી ગયું. મળી જાય એવું થોડી ને ચાલે, મળવું જ પડે. આપણે તો તને ખબર ને આ ગાડી એકદમ પાસે જ મૂકવાની, હાલવાનું બહુ ઓછું. કોને? તારા માટે. શું કામ એને? શ્વાસ ચડી જાય ને એટલે ધ્યાન રાખવું પડે ને ગાડીનું. ઓહો હો હો, ગળે નથી ઉતરતી વાત ને. એટલે એ ફિલિંગ કરવાનું હોય, તમારે જોવાનું, મહેસૂસ કરવાનું હોય કે ઓ અહીંયા કેમ પાર્ક કરે છે. હા કે હા ભાઈ મારે હાલવું ન પડે એટલા માટે. ઓકે. પેટ્રોલ ભલે બગાડવું પડે ને 2 કિલોમીટર પણ ખજાનો જો ભાઈ, તારા ખજાનો જો આમાં. ખજાનો તો ખજાનો જ છે ભાઈ આપણો. મારી બાપ રે બાપ. તો ભાઈ પહોંચી ગયા હો આખરી. હે રાજા? એ રાજુ પહોંચાડી દીધા હો તમે તો મને. ये देखो जाने की कितनी जल्दी गाड़ी मैंने बंदी नहीं की ऐसी जल्दी. ये अपने YouTube चैनल के लिए उतार रहा है वीडियो और मैं अपने YouTube चैनल के लिए उतार रही हूँ. તમારે છે ને એના હિન્દી વિડીયો જોવા હોય તો તમારા ચેનલનું નામ શું છે? ઝેન વ્લોગ્સ પોર્ટુગલ. હા તો સબસ્ક્રાઇબ કરી લેજો. અહીંયા પણ એકથી એક ચડી હતી ગાડી છે હો, વિન્ટેજ ગાડીઓ છે જો ને. ક્યાં ગયા મારા રાજુ? ક્યાં ગયા રાજુ? એ રાજુ, આ કોણ બોલ્યું પાછળ? એલા ભાઈ તને નથી બોલાવ્યો મેં, મારા રાજુને બોલાવ્યો છે. હે રાજુ, ક્યાં ખોવાઈ ગયા હતા તમે? 50 સેન્ટ. Coin, press OK and pick the ticket. થઈ ગયું? ઓકે. હવે આને શું કરવાનું? આ ટિકિટ ત્યાં મૂકવાની. મૂકવા જવાનું. હા હવે હું પાછું આટલું ચાલીને નથી જતી. એ છે ને ગાડીમાં મૂકવા જાય છે ટિકિટ, પછી પાછા આવશે. Hola, tudo bem? Boa tarde. Vai aqui, anda, anda. Hola. Tudo bem? Vai. Ok. Mora. Mora aqui? Não. Na Quinta do Conde. Quinta do Conde. Ah. Ok. Outro, Lisboa, depois. Sim. Sim. Ok. É boa. Obrigada. Tchau. Boa tarde. કાકા કાકી છે ને જો બાકી આટલી ઉંમરે કેવા ફરે છે.
કેટલા વર્ષના હશે હે ને કેટલા વર્ષના હશે અંદાજે 85 વર્ષના 70 જો કાંઈ સહારાની જરૂર પડે છે જો આ ગઢિયા લોકો માટે લઈને જવાનું ઓબીદોશ આમાં છે ને ઓબીદોશ લખ્યું છે એ લોકોએ ડેઝિગ્નેટેડ યુનેસ્કો ક્રિએટિવ સિટી પણ એ છે ને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ નથી થતું પણ આ છે ને એ મતલબ બહુ જૂનું સિટી છે પોર્ટુગલને રાષ્ટ્રીય સ્મારકમાં આનો સમાવેશ થાય છે એટલે નેશનલ ટ્રેઝર કે સંપત્તિ એમાં એનો સમાવેશ થાય છે અચ્છા હા એનો ભવ્ય કિલ્લો છે અને ઐતિહાસિક જાળવણીના કારણે લોકો એવું લાગે કે આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનું ઓલું છે ઓબીદોશ પણ એ છે ને ઓકે વેરી નાઇસ તો આ છે અલે હબ જે બહારની કન્ટ્રીમાં રહેતા હશે એ લોકોને ખબર જ હશે યુરોપમાં ઘણી જગ્યાએ છે આ શોપ જય સૂર્યનારાયણ અહીંયા કંઈક લાકડાની વસ્તુ મળી રહી છે કે ચોપિંગ બોર્ડ ને બધું વુડ લવર હોય એને અહીંયા બધી સારી વસ્તુ મળી જાય પણ ઓહો પ્રાઇસ તો જુઓ આ વાઇનના ડ્રમ છે આની અંદર વાઇન બને આ મધ છે બધા અને આ હોટેલ જેવું છે કંઈક ગામડાની યાદ આવી ગઈ આ જોઈને ક્યાં જવું છે મને લાગે છે આ છે ને કિલ્લાનું એન્ટર છે ઓલા ચાલો બતાવું તમને વેરી નાઇસ We'll dance ઓલી મરકાદો છે ને 16 થી 26 જુલાઈ ચાલુ થાય 2026 મરકાદો ધ મેદિયા દે ઓબીદોશ ઓકે મેં મારા હસબન્ડને કીધું અહીંયા આપણે ડાન્સ કરીએ પણ એ આવે એ બીજા અંદર જોરદાર છે પણ બધી વસ્તુ ચાલો ને છે ને તો અહીંયા જઈએ આપણે પડી બી જઈએ કોઈ એમ કે છે તો આ મંદર હાલ તો એક દો તીન गिर भी सकते हैं भाई अपन कोई बात नहीं सी और तो मैं छोटी छोटी बातें होती रहती है स्कूपा स्कूपा अभी तो बहुत दूर जाना है बाव एक तो पानी की बोतल लेवानी भूल गई કાંઈ વાંધો નહીં આ કાકાએ પણ બહુ ઉબડ ખાબડ બનાવ્યું છે ને નાટક બાદ હાવ નાટક એટલે હાવ નાટક કરો છો अलाल ताकि क्यों तो ए बाबू आई 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 हाय
હજી આયા નથી. ચાલો હું તો તમને આની વિઝિટ કરાવું. ઓહ ગોડ, હાય હાય, બીક લાગે. અહીંથી પડ્યા હોય ને તો ગણ્યા ગણ્યા નહીં, વીણ્યા વીણાય નહીં એવા ટુકડા થઈ જાય હો. બાકી તમે તમારા રિસ્ક પર આવજો ભાઈ, જે પણ આવતા હોય એ. આ દેખાય છે અહીંનો અહીંથી વ્યૂ. હેઠા ઉતરો. ઓ બોય, ભાઈ નીચે ઉતરો. હે ના ના ઉતરો, રિસ્ક લેવાનું કીધું. ઓ બોય, રિસ્ક લ્યો. ચલો ભાઈ ચલો. ચાલો. પતલી ગલીઓ में चलो. પત્ની ગલીઓ. पतली पतली ઓકે. ये देखो क्या વાવ. અલા પેટમાં પટામાં પટો નથી, આ પેટ જ છે મારી. ઓ બોય, ઓય પાડી જ નથી. માય ગોડ. ઓ બોય, ખતરનાક લાગે હો, પણ જોરદાર. ખતરનાકમ વિશેષમ સર્વશ્રેષ્ઠમ અતિ ઉત્તમ. વાય 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 વાય. ઓય ઓય ઓય, ગદગદી લાગ આગળ બી. Hola, puta. ¿Siempre así? No sé. Acabamos de subir. Ok. Ahora mismo. Pero yo creo que sí, que es así. Okay, Pero no sabemos. Vamos Ok. a ver también. Está bien, está bien. Obrigada. ઓબ્રિગાડો. Deus, chao. જેની આવી રીતે જ છે બધું. આવું છે ને, આ બધા હા. આખો લાઈન સેમ ન્યા સુધી. ओ अरे बाप रे, हम तो बहुत दूर चल के आए हैं. તો ફાઇનલી છે ને અમે એવું ડિસિઝન લીધું કે હવે આગળ નહીં જઈએ અને અહીંયાથી જ્યાં દાદરા આવ્યા છે ત્યાંથી નીચે જતા રહીએ, એટલે માર્કેટ ને બધું જોતા જતા જઈએ. કારણ કે આખી દિવાલ આવી જ છે તો પછી જવાનો કોઈ ફાયદો નથી. એની કરતાં નીચે ચાલીએ ને તો બે માણસોને મળીએ, કંઈ બી થાય તો હેલ્પ કરે ને, એટલે સેફટી મળી જાય. હવે તમે કરો ભાઈ. હા જો, હા આવું બધું આપણે કરવાનું. જો બાવીને લઈને આવે એટલે કે છોકરા ના હોય તો કે પર સાચવો. આવું જ છે આ. અલા આ ખોટું બોલે છે આ. તો આ તમને દેખાય ખોટું? અમે ટાઈમ જો આ અરે મારો બેલ્ટ છૂટી ગયો હતો ને. હાડું મારે કેમેરો સાચવવાનો અને પર સાચવવાની, આમાં પાવર બેંક સાચવવાની, આમાં મોબાઈલ સાચવવાનો, બૈરું મને ખુદને સાચવવાનું ને બૈરું સાચવવાનું. જો જો આ વિડીયો માટે લઈ લ્યો આઈડિયા. આપણી વાડીએ હોતા ને આપણે ઘર બાંધ્યું ને એમ બહાર આવો જ પગથિયા મૂક્યા બારોબાર. ચડ ઉતર કરવાનો બીજું જ ફિલિંગ આવે. બસ થાકી ગયા. થાકી ગયા. હું નથી થાય કે અમારા પગ થાકી ગયા એટલે પછી એને તો આરામ આપવો પડે. હું તો સ્કેચર્સ પહેર્યા તોય થાકી ગયા. સ્કેચર્સ પહેરે એટલે થાકી જવું પડે ને. ના એ તો ન થાક્યા એનાથી. હાલો
કેટલી શાંતિ છે બા. આવી શાંતિ જીવનમાં જોઈએ છે મારે તો. અહીંથી બહાર નહીં નીકળી ગયેલા. હાલો ભાઈ માં ઘરવાળો કહે છે કે અહીંયાથી આમ જઈએ એટલે મહેલ આવશે, જોઈએ ક્યાંથી આવે બહેલ નહીં આવે. તો કાંઈ કાવ તેલ કીધું. જોરદાર હો. બાકી હા હાયલા તો જાય છે આમ. મને કેમ એવું લાગે છે કે કંઈક જગ્યા ગોતે છે બેહવાની. જો હે બોલો ને. ઓલા ગ્રુપની વાહ વાહ હોય એટલે આપણને એક તો લઈ જાય. એ ઘરના હોટલનું ચાલુ હોય ને. તારો વાત જ દેખાય છે. જેને પહેલાંના જમાનામાં આવડી ગલીઓમાં સૈનિકો કેવી રીતે ભાગતા હશે? શું કહેવાનું થાય તમારું? એ આ લાકડાની જો બાલ્કની, તમે ઊભા રહ્યો તો પડો હેઠા હો. હું તો એ ભૂલી ગયો પાર્કિંગ ક્યાં છે. અહીં જ આવ્યું, કોફી છે આવી, બે જ થયું. હાલો ભાઈ કોફી પી લઈએ. કાં બે પાર્ટી લાગે છે. એટલે આ હું તમે વાઇન લેવા જાઉં છો? એ આ તો પેલા ડ્રમ છે મેં જે ઇન્ટરનેટ પર જોયા હતા. આ એજ સ્ક્વેર છે. વાવ. એ બર્ગર ટ્રી છે. એ મેં હું અને એની બાજુમાં ચર્ચ છે. મને એવું થાય છે ફીલ કે હમણાં જેને પાણી લઈને આવશે ને એટલે આમાં બેસવા જવાની ટ્રાય કરશે. જોજો હું તમને હમણાં બતાવીશ. પેલામાં નહીં ગયો ચર્ચમાં, તમારે હુકમ જાઉં? ના 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 જીસસને મળવા. ના ત્યાં બેંક છે ને ત્યાં બેસવા જવું છે. આ છે ને જાઉં ને આમ જો 1737 નું ચર્ચ છે જોઈ. ક્યાં છે? કાલે ખુલ્લું. હા ઓકે. Ding 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 ding. Ding 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 ding. આ બિલ્ડિંગ 1859માં બનાવેલી છે. જો પાછા બેસી ગયા ને. બેસવાની જગ્યા મળવી જોઈએ. બતાવ. Ovidus. ઓબીદુસ નહીં, ઊભા થાવ. Venga.
જો બેહી ગયા, જો જગ્યા જ ગોતતા હોય બેસવાની, જ્યાં હોય ત્યાં. અરે આ લોકો ખબર જ હતી કે આ જેને આવશે ને તો આ બધું થાકી જાય, બાળી બેહવા માટે નાખી બેહો ને મજા કરો. મસ્ત છે હો જગ્યા બાકી. ચાલો આમ જાવ કામ જાવ આમ જે લેવું છે લઈ લ્યો એક, હાલો હું તમને ગિફ્ટ આપું, લઈ લ્યો જે. મારે નથી લેવું. કા અરે એમ થાય. મને આવી ટ્રે બહુ ગમે છે ને કિચન માટે, પ્લીઝ. આ તો હિસ્ટોરિક છે. ચાલો છે ને તો હવે બીજી જગ્યાએ જઈએ. આ તો પૂરું જ નહીં થાય. આ જો તમને બતાવું ઓરિજિનલ દ્રાક્ષ. આપણે દુકાનની ઉપર છત હોય ને એ પ્લાસ્ટિકની ને એની રાખીએ. આ લોકો જો દ્રાક્ષના વેલા. રિયલ દ્રાક્ષી છત કરી નાખી. વેરી નાઇસ, વેરી ગુડ આઈડિયા. Joel Ria de Carmo since 1924. તો અત્યારે હું આવી ગઈ છું એક બેકરીમાં, જે અહીંની એકદમ જૂની અને જાણીતી બેકરી છે. અને આ બેકરી જો તમે અહીંયા આવીને એક અનુભવ કરો તો એની અલગ જ મજા છે. હું તો તમને શું કહું. અને આ જેટલી તમે બુક જોઈ રહ્યા છો એકદમ રિયલ છે, 100% રિયલ. અમે લોકોએ ખોલીને પણ જોયેલી છે. તો ચાલો હું તમને છે ને ટ્રાય કરું કે અહીંના શેફ સાથે વાત કરું અને અહીંયા શું ઓથેન્ટિક બને છે અને શું ફેમસ છે અહીંની વસ્તુ. તો બસ જસ્ટ ટ્રાય કરું, થઈ જાય તો વાત સારી વાત છે, તમને લોકોને મજા આવશે. Those are codfish cakes. They're made with those ingredients over there. Okay. On the mount. Yes. Potatoes, onions, garlic, eggs, ઓકે fish. ઓકે And our specialty is that we put cheese from Serra da Estrela inside of the traditional recipe. Those are the traditional ones without cheese, and our specialty with cheese. We usually recommend serving like this to have the Portuguese experience. So the three most common flavors in Portugal: the codfish, the cheese, and the Porto white wine or chili liquor. Okay. And what is the name? Codfish cake. It's pastel de bacalhau. પસ્તલ જે બકલ્યાઓ. ઓકે, થેન્ક યુ સો મચ. And થેન્ક it યુ. is sweet or Salted, Salted. okay. Yes, thank you very much. બટેકું, કાંદો, લસણ અને ચીઝ અને આવી રીતે બને. આ બકલ્યાઓ છે, આ બકલ્યાઓ. આ સોલ્ટ. ઓલી મૂવીમાં દેખાડે ને હા. કે આમ બુક સેલ્ફ હોય મોટું અને આમ જો આમ એકાદું આમ કરે ને એટલે આમ ગેટ ખોલાય. અહીંયા કોઈ નથી ખુલવાનો. હું ચેક કરું છું ગેટ ખોલે છે કે ખોલતો નહીં. યુરો બ્યુરો મળી ગયા. એ કોઈ નહીં ખુલે, એ કોઈ નહીં ખુલે. આટલી બધી મહેનત પછી ફાઇનલી અમે પહોંચી ગયા છીએ આ કિલ્લે. આ શરદીની કઈ શરદી? મને તો એક જ શરદીની ખબર પડે, વિન્ટરની શરદી. આઈ થિંક જે ફિશ લવર હોય ને એ લોકો માટે આ વિઝિટ કરવા જેવી જગ્યા છે. ટૂન ફિશ કહેવાય ને, ખબર નહીં હવે શું કહેવાતું હોય, કમેન્ટ કરીને કહેજો આ કઈ ટાઈપની ફિશ હોય છે. અને હું તો પ્યોર વેજીટેરિયન અમે લોકો છીએ એટલે અમને કાંઈ આઈડિયા નથી હોતો આમાં શું છે શું નહીં. અમે તો ડિઝાઇન જોઈને આવી ગયા.
પણ ખરેખર ખૂબ સરસ બધું આકર્ષક ડિઝાઇન બનાવ્યું છે, કસ્ટમરને એટ્રેક્ટ કરે છે બહુ જ. અને જો આ બધા ડબ્બા છે ને એની ઉપર જો બધા લખ્યું છે 1992, 93, 94. એ મારે આવો પંખો છે પાર્લરમાં, સેમ ટુ સેમ. અહીંયા સીડીની શું જરૂર હશે, તો મૂકી છે. જેની જાઓ તો ટ્રાય કરો તો ઉપર ચડીને. તમે આવી જાઓ, આમાં ફિટ થઈ જાઓ, આગળ જાઓ. ગ્રીન કલર છે બધો જ. હાલો હાલો જેની બહાર જઈએ હવે. આ વ્યુઅર્સ કહેતા હશે કે આ જે બતાવવાનું છે બતાવતા નથી, બીજું બધું બતાવ્યા કરે છે. ફાઇનલી તમે લઈ આવ્યા તો ખરા. લાવવું જ પડે ને ભાઈ, જે મિશન માટે નીકળ્યા છે એ મિશન તો પૂરું કરવું પડે કે નહીં. શું છે? પોલીસ છે. હા પોલીસ હતી, જીએનઆર, વર્ધા નેશનલ રિપબ્લિક. એનાથી દૂર રહીએ એટલે વાવ, કેટલું ફાઇન પ્લેસ છે. તો આ દેખાય છે ને એ લાઇબ્રેરી છે. ચાલો હું તમને બતાવું. વાહ, જેની ત્યાં ટાંગો મારશે હો, આગળ રહેજો તમે, પડી જાઓ. બહુ ફાઇન છે હો લાઇબ્રેરી તો. જેની આ ટાઈપની લાઇબ્રેરી છે ને પોર્તોમાં પણ છે ને એક. આ તો મહેલના દાદરા ચડતા હોય એવું ફિલિંગ આવે છે. બાકી જોરદાર. આવી લાઇબ્રેરી તો મેં મારી લાઈફમાં પહેલી વાર જોઈ. આ તો જો બુક લવર હોય ને એના માટે છે, આ આપણું કામ નહીં. કિતાબી કીડે રેસીપીની બધી વર્લ્ડની બધી બુક અહીંયા હશે મને એવું લાગે છે. મને છે ને બધી બુક જોઈને મને એક વસ્તુ યાદ આવી ગઈ. હું સુરતમાં છે ને એક બહુ વર્લ્ડનો ફેમસ બુક ફેર થાય દર વર્ષે, તો એ બુક ફેરમાં હું હતી અને મારે બધી પ્રાઇઝ આની ટ્રાન્સલેટ કરીને યુરોમાં, ડોલરમાં, જે બી કન્ટ્રીમાં હોય એ બધી ટ્રાન્સલેટ કરીને ઇન્ડિયન રૂપીઝમાં કેટલા થાય એ મારે કસ્ટમરને કહેવાનું. અને એનો મને ચાર્જ આપતા એક દિવસનો 180 રૂપિયા આપતા અને 5-6 કલાક કામ કરવાનું મારે. તો મને એ બધી વસ્તુ યાદ આવી ગઈ. 5 દિવસનો ફેર હોય, એવી મજા આવતી. અલગ અલગ બધા કન્ટ્રીના લોકો આવે બુક ફેરમાં અને પુરાની યાદો તાજા હો ગઈ. લે આ લે, લાઇબ્રેરીમાં કોણ સોફા મૂકે? ઘરમાં સોફા નથી હોતા અમારે તો. આ તો બહુ નાની છે પણ પોર્તોમાં છે ને બહુ મોટી લાઇબ્રેરી છે. એને જોવા માટે બહુ લોકો કેટલા કલાકો સુધી લાઈનમાં ઊભા રહે. 10 યુરોની ટિકિટ છે. પણ અત્યારે તો અમે બહાર જઈએ, જો આગળ આગળ હાલવા માંડ્યા છે. ક્યાંથી જવાનું છે? અહીંથી ગલી બાજુથી. ફાઇનલી આવી ગયા છે અમે કિલ્લે. આ મારા રાજા છે ને મને કિલ્લો બતાવવા લઈ આવ્યા છે, બરાબર? અને મને કે તારા નામનો કરેલો છે અને પોતે આગળ આગળ હાલે છે. કેમનું માનવું મારે? કેમનું માનવું? તો તમે બનાવ્યું હશે તો તમને ન ખબર હોય. હા, એટલે ભાઈ દાંત કાઢે છે કે આ લોકો શું બડબડ કરે છે. બહુ પવન છે ને આ મને લાગે છે આ બાજુથી આ બાજુ જવા માટેનો રસ્તો છે. ઉપર આપણે કહીએ ને પુલ બનાવ્યો છે ને આમાં રાજા રાણી રહેતા હશે. ઉપર જે દેખાય છે એ
ને આ જો જન્નત લાગે. હે રાજુ જન્નત ટુ લાગે. મજા જ આવ્યા કરે. કાંઈ છે નહીં, બધું મજા આવે. આ બધું જે કામકાજ ચાલી રહ્યું છે ને, જે સ્ટોલ દેખાય છે એ અહીંયા વાઇન ફેસ્ટિવલ આવવાનો છે, તો એની તૈયારી ચાલુ છે બધી. તો પછી આમ જો તો ખરી, તો આમ બધી નકશીકારી ને કલાકારી તો જો તો ખરી. વેલ્યુ બિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ ડોલર. ઓકે, ઇટ્સ નોટ માય પ્રોબ્લેમ, ઇટ્સ યોર પ્રોબ્લેમ. આપણે બેની ખુરશી. વાહ, સામે જો મહેલ છે ને અહીંયા બે સિંહાસન છે. રાજા બેઠા હે તડકામાં. ભગવાન તો જો આમ આજે શું છે, મંગળવારના કારણે બધાને છૂટી આપી છે, એટલે કોઈ છે નહીં કાર્ય કરો. બધા સૈનિકો ને સેનાપતિઓ ને વજીર ને એ બધા છે ને છૂટી પર ગયા લિસ્બન કે ફરવા. વાહ, બહુ ફાઇન છે. શું કરો છો આ? આ મારું કસરત જીમ ખાનું છે. બાલા બાલા ટકો રંગાઈ જાય. બાલા બાલા તો આ બધા છે ને વાઇન ફેસ્ટિવલના સ્ટોલ બની રહ્યા છે, એની તૈયારી ચાલે છે. બહુ ખૂબ મોટા પાયે થાય છે અહીંયા. તમે ઇન્ટરનેટ પર સર્ચ કરીને જોઈ શકો છો, ઓબીડુસ વાઇન ફેસ્ટિવલ. મારે ક્યાંય નથી. મને લાગે છે કે અહીંયા છે ને બધું રંગમંચ થતો હશે, મહેલ દેખાય, બધા બેસતા હશે, આ ડાન્સ પરફોર્મન્સ થતું હશે. જોઈએ અહીંયા શું છે. ઓલી સીડી જે બાહુબલીમાં નતા ઓલા કિલ્લામાં ઘૂસવા માટે સીડી મૂકીને પછી Rolling બાહુબલી વાળી. ઓલું હડકતું નાખ્યું હતું બધી બારે. આ એ ઘાસ છે, જો કોઈ હુમલો કરે ને તો ઘાસ હળગાવી નાખવાની એની ઉપર. વાવ. મહેલનું કામકાજ ચાલુ થયું હતું 1869માં, તો પૂરું થયું હતું 1947 જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો હતો. તો દેખો મહેલ જુઓ તો જો હું તમને કહેતી હતી ને કે આ જ્યાં હોય ને બેસવાનું જ ગોતે. ચેર ગોતી લીધી અને મને બેસાડી લીધી. પણ આમ જો કેવી મજા આમ જન્નત નથી લાગતી? હા, જો તમે વ્યૂ જોવો તો બાકી. જોવામાં ઓહો અને આ પાછળ છે એન્ટર. એટલી મજા આવે આમ. ખાલી અહીંયા મને આમ થોડુંક આમ ચીઝના બટકા અને 2 પાઉં આ ચીઝ અને તો બટર. છે, આ ચીઝ તો છે આખું એક તું બધું. ચીઝ બળી મસ્ત ને પણ ચીઝના બટકા જોઈએ અને એને પાઉં ને ચીઝ ને બટર ને આ બેઠા ઝાડવા ખાધા નીચે, કરું છાયા નીચે. અને એના વ્યૂ જોયા કરું. એટલી મજા આવે ના. અને આ પિંક પિંક ફૂલ. આહા પાછળ છે ઓલો મહેલ. મહેલ. આહા હજી ત્યાં જોવાનું બાકી છે. હાલો હાલો જાય. અહીંયા નથી આહા કરો. આહા હાલો. આ રહ્યા રાજા.
આ કિલ્લામાં એન્ટર થઈએ છીએ અમે. તો ભાઈ અહીંયા શાંતિ તો જો, મને તો આટલી શાંતિ જોઈને ગભરામણ થાય હો. હું તો ન રહી શકું આ વાતાવરણમાં. જો તો ખરા શાંતિ. ખબર નહીં આ રાજા રાણી કેમ રહેતા હશે. તો ભાઈ આ છે ને રેસ્ટોરન્ટ છે, અંદર ઓનલી સ્ટાફ માટે છે. બસ અહીંયા સુધી જ છે. બસ આટલું જોવા લાયક છે અહીંયા. એનર્જી વહી ગઈ ફરી ફરીને, એટલે આઈસ્ક્રીમ ખાવાનું ને. આ છે આઈસ્ક્રીમના ભાવ. €2 આઈસ્ક્રીમ છે, જ્યુસ €3, પાણીના €2 અને પાણી વિથ ગેસ €2. કેવો છે? સારો છે? સારો છે. ખાઓ ત્યારે. Bidosh. તો આપણે એમ કહે કે તમે અમને કનેક્ટ કરો એમ. આ ને ફોટો બૂથ છે. અચ્છા. આ તમે ફોટો પાડી અને પછી તમે આને સ્કેન કરો અહીંયા, ઓકે. એટલે કે ઇન્સ્ટાગ્રામ પેજ ખુલી જાય. અહીંનો બરફ છે. અહીંનો આ મશીન છે બરફની. લીચી અને સ્ટ્રોબેરી ફ્લેવર છે. અને ગોલાને છે ને પીવાનો. આ જો કેન્ડી મળે છે અહીંયા ઇન્ડિયાની. I need to see this flavor. Pode tirar. Silvestres. Orange. Sabor. Da laranja pali. No, no. Mango, que- mango. Figo da Índia. É tudo na Índia, né? Mango. Mango. Mango છે. Mango. Mango dolly. ઓકે. Ara. This fruit, Frutos silvestres. Sylvester what? No. So I am going to. નાખને ભાઈ, નાખને હાલ ને હવે. અલા જારી. અરે તારા માટે ઇન્ડિયાની મેંગો ડોલી લેવો જો. નાખી દે. કેવો માં જીવ હોય ન થાલતો. નાખી દે ની ભાઈ તું. નાખની. તો આ હતો ઓબિદાસનો બ્લોગ. જો મેં ટ્રાય કરી છે બેસ્ટમાં બેસ્ટ ઇન્ફોર્મેશન આપવાની અને દેખાડવાની. હા. અને જો કાંઈ ઘટતું હોય તો માફ કરી દેજો ને ઇન્ટરનેટ પર સર્ચ કરી લેજો ગૂગલમાં. અને તમે બાકી તમે રૂબરૂ અહીં આવીને જોઈ શકો. ઓકે. યા બહુ ફાઇન છે જગ્યા, એકવાર એમ જોવા લાગતું જેવી હોય છે. કે આ મજા નથી તો રૂબરૂ આવીને એકવાર એક્સપિરિયન્સ કરો એટલે ખબર પડે કેવા ટાંગા દુખાય. પણ હિસ્ટોરિકલ પ્લેસ જોવા જરૂરી છે. અને બધું ફ્રી છે, કંઈ ક્યાંય પે નથી કરવા પડતા, બસ પાર્કિંગના કરવા પડે છે. તો બસ હવે હું અહીંયા આ બ્લોગનો એન્ડ કરું છું. હવે જઈએ ઘરે. કેટલા વાગ્યા છે? વાગ્યા 7. તોય જો હજી જો હજી અજવાળું જ છે. અજવાળું જ છે. હજી તો એટલે. ઇન્ડિયામાં 4 વાગ્યા હોય ને એવું લાગે છે. હા. અને બસ હવે મળીએ તો નેક્સ્ટ બ્લોગમાં. આ બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હા, પલ્વી પોર્ટુગલ. ઓકે.